ગૌ સેવાનું ફળ ઘણું, જેમાં દેવીનો વાસ. ગૌનું જે પાલન કરે, તે ઘર સદા ઉલ્લાસ. આસો અમાસ અને કારતક સુદ પડવાના શુભક સમન્વય દરમિયાન ગૌમાતાનું પૂજન, ગૌ સેવા વગેરે કરવું. ગાય માતા એ પૃથ્વી પરની કામધેનુ કહેવાય છે. આ પરમ પવિત્ર દિવસે ગૌ માતાઓને અલંકારોથી અલંકૃત કરી તેમને ભરપેટ ભોજન આપવું, તેમની પૂજન વિવિધ કરી આરતી ઉતારવી, કારણ કે પૃથ્વી પર માતૃશક્તિનું પ્રત્યક્ષ રૂપ ગાય માતા છે. શ્રી હરિએ વિશ્વનું પાલન કરનારા યજ્ઞ પુરુષની મુખ્ય સહાયિકાના રૂપમાં ગૌશક્તિનું સર્જન કર્યું છે. વ્રત, વિધિ વિધાન દરમિયાન તથા યજ્ઞની સંપૂર્ણ ક્રિયાઓમાં ગાય માતાનું દૂધ, દહીં, ઘી વગેરે અનિવાર્ય ગણાય છે. જનેતા સમી પૂજ્ય પૂજુ ગાય માતા, કરું નિત્ય સેવા નમું ગાય માતા. એક વખત લક્ષ્મીજી અતિ મનોહર રૂપ ધારણ કરી અને સુંદર વસ્ત્રાલંકારો પરિધાન કરી ગાયોના સમુદાયમાં આવી પહોંચ્યા. આ મહાદેવીનું દેવાંશી રૂપ અને કમનીય સૌંદર્ય નિહાળી ગાય માતાઓ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. આ સ્વરૂપવાન સ્ત્રી કોણ હશે તે જાણવાની ગૌમાતાઓને ઈચ્છા થઈ. આથી તેમની ઓળખાણ પૂછી. ગાય માતાઓ, તમારું કલ્યાણ થાઓ. સમગ્ર વિશ્વ મને લક્ષ્મી તરીકે ઓળખે છે. જગતના સર્વ લોકો મને ચાહે છે. જેના ઘરમાં હું પ્રવેશ કરતી નથી તે દરિદ્ર કહેવાય છે. માનવજાત મને ઝંખે છે, મારી પૂજા કરે છે. દૈત્યોએ મારો તિરસ્કાર કર્યો, તેથી મેં દૈત્યોને તજી દીધા. તેથી તેમની અવગતિ થઈ. ઇન્દ્ર આદિ દેવતાઓએ મેં આશ્ચર્ય આપ્યો છે, તેથી તેઓ સુખ વૈભવ ભોગવી રહ્યા છે. ધર્મ, અર્થ અને કામ મારા સહયોગથી સુખ આપવાવાળા થઈ શકે છે, એવો મારો પ્રભાવ છે. માટે હું તમારા સુંદર શરીરમાં સદા નિવાસ કરવા ચાહું છું. એટલા માટે હું તમારી પાસે આવીને પ્રાર્થના કરું છું કે તમે ગાય માતાઓ મારો આશ્રય ગ્રહણ કરો, જેથી તમે શ્રી સંપન્ન થઈ શકો. ગાય માતાઓએ લક્ષ્મીજીને કહ્યું, હે દેવી, તમારી વાત તો ઠીક છે, પરંતુ અમે એવું સાંભળ્યું છે કે તમે બહુ જ ચંચળ છો, ક્યાંય પણ સ્થિર થઈને રહેતા નથી. માટે અમારે તમારો આશ્રય ગ્રહણ કરવાની ઈચ્છા નથી. લક્ષ્મીજી ગાય માતાના શબ્દો સાંભળીને ત્યાં જ ઊભી રહ્યા. એમને અડગ ઊભેલા જોઈ ગાય માતાઓએ કહ્યું, દેવી, તમે તમારી ઈચ્છા હોય ત્યાં જઈ શકો છો. અમારે તમારું કોઈ કામ નથી. અમારા શરીર તો સ્વભાવથી જ સુંદર અને મજબૂત છે. તમે અમને દર્શન આપી આટલી વાતચીત કરી એટલા માટે અમે તમારી જાતને ભાગ્યશાળી માનીએ છીએ. માટે હે દેવી, હવે તમે વિદાય લઈ શકો છો. પરંતુ લક્ષ્મીજી તો અડગ રહ્યા અને દ્રઢતાપૂર્વક ગાય માતાઓને કહ્યું, હે દેવીઓ, તમે મારું અપમાન કરી રહ્યા છો. જગત પરના માનવીઓ તો માને છે કે લક્ષ્મી ચાંદલો કરવા આવે તો મોઢું ધોવા પણ ન જવાય. આ તો ઘેર બેઠા ગંગા આવી છે, માટે સ્નાન કરી ને પવિત્ર થાઓ, નહીં તો પસ્તાશો. હું તો દેવીઓને પણ દુર્લભ છું અને પરમ સતુ છું. મને એ નથી સમજાતું કે તમે શા માટે મારો સ્વીકાર કરતા નથી. આજે હવે મને સમજાયું કે વગર બોલાવે કોઈની પાસે જવાથી અનાદર થાય છે. એ વાત ખરેખર સાચી છે. ગૌ માતાઓએ કહ્યું, દેવી, અમે તમારો અનાદર કરતા નથી, પણ અમારે તમારી સેવાની હાલમાં જરૂર નથી. માટે તમે જઈ શકો છો. લક્ષ્મીજીએ વિનંતી કરી કહ્યું, ગાય દેવીઓ, દેવ, દાનવ, ગાંધર્વ, પિશાચ, નાગ, મનુષ્ય વગેરે બહુ જ ઉગ્ર તપસ્યા કરવાથી મારી સેવાનું અને પૂજાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. તમે મારો આ પ્રભાવ અને મારા મહિમા ઉપર ધ્યાન દ્યો અને મારો સહર્ષ સ્વીકાર કરી લો. સમગ્ર જગતને મારો સ્વીકાર કર્યો છે અને આ ચરાચર જગતમાં મારો અનાદર કોઈ પણ કરતું નથી. ગાય માતાઓએ કહ્યું, દેવી,
અમને ક્ષમા કરો. અમે તમારું અપમાન કરતા નથી. અમે તો ફક્ત તમારો અવિકાર કરી રહ્યા છીએ, ત્યાગ કરી રહ્યા છીએ. તેનું કારણ ફક્ત એટલું જ છે કે તમારું ચિત્ત ચંચળ છે. તમે ક્યાંય સ્થિર રહી શકતા નથી. માટે હે દેવી, અમે વિનંતી કરીએ છીએ કે તમે જ્યાં જવા ઈચ્છતા હો ત્યાં જઈ શકો છો. લક્ષ્મીજીએ છેલ્લો પાંસો ફેંકતા જોયું અને કહ્યું, હે ગાય માતાઓ, હું તમારો મહિમા સારી રીતે જાણું છું. પ્રાચીન સમયમાં ભારતવાસીઓ ગાયને જ મુખ્ય ધન ગણતા. જેની પાસે વધુ ગાયો હોય તે શ્રીમંત કહેવાતો. શાસ્ત્રો પણ એની સાક્ષી પૂરે છે. તમારી માત્ર સેવા પૂજા જ નહીં પણ રક્ષણ અને પાલન કરવામાં આવતું. તમારા શરીરને 33 કરોડ દેવતાઓનો વાસ છે. તમે પૂજાને યોગ્ય છો કારણ કે દૂધ, ઘી વગેરે વિના યજ્ઞ થઈ શકતો નથી. તદુપરાંત ગૌવંશનું આપણા નિત્યક્રમમાં અનેક રીતે મહત્વ છે. ગૌવંશની શ્રમ શક્તિથી પૃથ્વી સરળતાથી ખેડી શકાય છે, જેથી ધન ધાન્ય પાકે છે. હે ગાય માતાઓ, તમારા દ્વારા યજ્ઞ ભૂમિ અને ગૃહસ્થીના આંગણા તેમજ વાનપ્રસ્થાશ્રમ વ્યતીત કરવા સંત મહાત્માઓની કુટીરો પવિત્ર થાય છે. અરે, ગાય માતાઓનું દાન કરવાથી વેતરણી નદી પાર કરી શકાય છે. તેમજ દાન કરીને માણસ અનેક પ્રકારના પાપોથી મુક્તિ મેળવે છે અને ગૌવંશનું સંવર્ધન કરીને સૃષ્ટિના વિસ્તારનું પુણ્ય કાર્ય કરીને પિતૃલોક તથા દેવલોકને સંતુષ્ટ કરે છે. તમારા માટે ભગવતી શ્રુતિ કહે છે, નિરપરાધ અદિતિ સ્વરૂપ ગાય માતાઓને ક્યારેય મરાય નહીં. તેમનું તો કાળજીપૂર્વક જતન કરાય, સેવા કરાય, પૂજા કરાય. વળી વેદમાં પણ કહેવાયું છે કે ગાય માતાઓનો વધ ન કરવો જોઈએ. પરંતુ આ વાત પ્રત્યે સમાજ સજાગ નથી. શક્તિ સ્વરૂપ ગાય માતાઓનો વધ કરી અને સમાજ ઘોર પાપ આચરે છે. હે માતાઓ, શક્તિ સ્વરૂપ પૃથ્વીની જેમ ગાય માતા પૂજાનું પરિપાલન કરે છે. ધરતી પ્રાણી માત્રને ધારણ કરે છે, જેને યજ્ઞ દ્વારા દેવો શોષે છે અને યજ્ઞ સ્વરૂપ કર્મ ગાય માતાઓએ આપેલા દ્રવ્યો વિના ફળતું નથી. આ પ્રકારે પૃથ્વી માતાની જેમ માતૃશક્તિ ગાય માતા પર સર્વથા અનુપ્રેક્ષા છે. ગાય માતા સર્વ દેવોનો વાસ છે. વાસ્તવમાં તમે પણ પૃથ્વી બંને તત્વ એક જ છો. ગાયની પ્રદક્ષિણાથી પૃથ્વી પ્રદક્ષિણાનું ફળ પ્રાપ્ત થાય છે એવું વિઘ્નરાજ ગણપતિ અને કાર્તિકેયની કથાથી સ્પષ્ટ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણની લીલામાં ગૌચોરનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ભગવાને જાતે ગૌ પૂજા કરી છે અને ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ધારણ કરી અને ગુવાડીઓ તથા ગાયોને રક્ષણ આપ્યું હતું. ગાય પ્રત્યક્ષ દેવી છે. એના રોમ રોમમાં દેવતાઓનો વાસ હોવાથી ગાય માતાના દેહ પર પ્રહાર એ સીધો 33 કરોડ દેવતાઓ પર પ્રહાર છે. આવી પ્રશંસા માત્ર હું નથી કરતી, પણ ધર્મગ્રંથો અને ધર્મ આચાર્યોએ કરી છે. જે ગૌમાતા, તમે તો સર્વજીવન છો. લક્ષ્મીજીએ ઉપરોક્ત વાર્તાલાપ ચાલુ રાખ્યો અને ઘેઘૂર વટવૃક્ષ નીચે પડેલા પથ્થર પર આસન ગ્રહણ કર્યું અને કહ્યું, દેવીઓ, તમારા ઐશ્વર્યનો અને તમારા મહિમાનો કદાચ તમને પણ ખ્યાલ નહીં હોય. ગાય માતાઓ સવાર કાન કરીને લક્ષ્મીને એકાગ્રપણે સાંભળી રહી છે. લક્ષ્મીજીએ પોતાનું વક્તવ્ય આગળ ચાલુ રાખ્યું. માતાઓ, સૃષ્ટિના નિર્માણમાં સૌપ્રથમ ગાય ઉત્પન્ન થઈ હતી, એટલે વેદ તેમને અજાગ્ર કહે છે. વેદોએ તો તમારો બહુ જ મહિમા ગાયો છે. ગાય એ તો સનાતન ધર્મની કવિતા છે. ગાય આપણી માતા છે. આ વિશ્વમાં જેટલી દક્ષિણા આપવા લાયક વસ્તુઓ છે તે બધામાં ગાયોને ઉત્તમ મહત્વ ગણવામાં આવે છે. ગાયોનું દાન કરનારાઓને ગૌલાભ પ્રાપ્ત થાય છે. તમે તો પ્રાણીઓમાં શ્રેષ્ઠ છો, વળી વંદનીય અને પૂજનીય પણ છો. ભગવાન શ્રી કૃષ્ણ મહાન ઈષ્ટદેવ છે, પરંતુ તમે તો તેમની ઈષ્ટદેવીઓ છો. તેમણે તો ગૌ સેવા માટે ગોપાલ શિરોમણી બનીને આ પૃથ્વી પર અવતાર ધારણ કર્યો છે. તેઓ પોતે પણ તમારા સેવક છે.
હે દેવીઓ, તમારા રક્ષણ માટે ભગવાન શ્રી રામચંદ્રજીના પૂર્વજ મહારાજ દિલીપ પોતાનો પ્રાણ સિંહને આપવા તૈયાર થઈ ગયા હતા. ભગવાન શ્રી કૃષ્ણએ પણ ગાયો ચારી, ગૌ સેવા અને ગૌ પૂજા કરી. સમગ્ર વિશ્વને ગોપાલનો, ગૌ સેવાનો અને ગૌ પૂજાનો સંદેશ આપેલો છે. હે માતાઓ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થના સાધનનું મૂળ ગાય દેવતા છે. વેદ, શાસ્ત્ર, પુરાણ અને સાધુ સંતુઓ તમારી મુક્ત કંઠે પ્રશંસા કરે છે. અરે ધર્મનું સૌભાગ્ય અને વૈભવ તો તમારે જ આભારી છે. ભારતમાં 3 માતાઓ માનવામાં આવે છે: ગાય માતા, ગંગા માતા અને ગાયત્રી માતા. આ ત્રણેય માતાઓ ભારતવાસીઓનું જીવન છે અને ત્રણેય ઉપર દેશનું ભાવિ અવલંબિત છે. આ ત્રણેય માતાઓ ભારતના લોકોને પોષે છે, તેથી ત્રણેય પૂજનીય અને વંદનીય છે. પરંતુ આ ત્રણેયમાં તમારું સ્થાન ખરેખર આગવું છે, અનોખું, અજોડ અને અદ્વિતીય છે. લક્ષ્મીજીએ પોતાનું વક્તવ્ય ચાલુ રાખ્યું. દેવીઓ, એક અગત્યની વાત કહેવી રહી ગઈ. તમારો પ્રાણ બચાવવાનો સંભવ હોય ત્યાં અસત્ય બોલવામાં પાપ લાગતું નથી. અસત્ય બોલવાના પાપ કરતાં ગાયની પ્રાણ રક્ષાનું પુણ્ય અનેક ગણું વધારે છે. આવો અદ્ભુત તમારો મહિમા છે. તેથી હું તમારી પાસે યાચના કરવા આવી છું કે મને તમે સ્વીકારી મને આશ્રય આપો. હું તમારા ચરણમાં આવી છું, તમારી સેવિકા છું. અમે જાણી મને તમારી પોતાની કરી લો. તમે અન્યને આદર દેવાવાળી અને સુકનવંતી છો. તમે જો મારા ત્યાગ કરશો તો પછી સંસારમાં સર્વત્ર મારો અનાદાર થવા લાગશે. હે માતાઓ, તમે મહાન, સૌભાગ્યશાળીની અને સર્વનું કલ્યાણ કરવાવાળી અને સર્વને શરણ આપવાવાળી પુણ્યમયી પવિત્ર સૌભાગ્યવતીઓ છો. માટે કૃપા કરી અને મને બતાવો કે હું તમારા શરીરના કયા ભાગમાં રહું. કહેવાય છે કે પછી ગાય માતાઓએ તેમને પોતાના છાણમૂત્રમાં વાસ કરવાનું જણાવતા આપણે ગૌ માતાના છાણમૂત્રનું પણ પવિત્ર ગણીને બહુમાન કરીએ છીએ. ગાય માતાઓ અને લક્ષ્મીજીના સંવાદનું તાત્પર્ય એ છે કે જે ઘરમાં ગાય હોય અને તે સુખી હોય તો તે ઘરના સભ્યો તન, મન અને ધનથી સુખી રહે છે. તે વેદ વાક્ય ત્રણેય કાળ માટે સત્ય કરે છે, કારણ કે ગૌ માતા એ પૃથ્વી પરનું કામધેનુ કહેવાય છે. જેના છાણમૂત્રમાં લક્ષ્મીજી વાસ કરે છે તે ગૌ માતાના દૂધ, દહીં, માખણ, છાશ, ઘી વગેરેમાં માનવના તન, મન વગેરેને પુષ્ટિ કરી પ્રભુ તરફ વાળતી શક્તિ પડેલી હોય જ છે. ગૌ માતાના આશીર્વાદ આ લોક અને પરલોક સુધારી આપે છે. માટે શક્તિ સ્વરૂપ ગૌ માતાને આપણા લાખ લાખ વંદન.